પ્રશ્ન 1. નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? એ. શરીરનો રંગ. બી. વ્યવસાયની પસંદગી. સી. વ્યક્તિની ઊંચાઈ. ડી. વ્યક્તિની બુદ્ધિ. સાચો જવાબ છે બી. વ્યવસાયની પસંદગી. પ્રશ્ન 2. વ્યક્તિના વિકાસ ઉપર શું અસર કરે છે? એ. વારસો અને વાતાવરણ બંને. બી. વારસો. સી. વાતાવરણ. ડી. સ્પષ્ટ કહી ન શકાય. સાચો જવાબ છે એ. વારસો અને વાતાવરણ બંને. પ્રશ્ન 3. ભારતીય તરુણ તરુણીઓ માટે અવરોધક પરિબળ કયું છે? એ. વિકસવાની સ્વતંત્રતા. બી. શરીરમાં થતા ફેરફારોની સમજ. સી. પરંપરાગત નીતિ નિયમો. ડી. વિજાતીય આકર્ષણ. સાચો જવાબ છે સી. પરંપરાગત નીતિ નિયમો. પ્રશ્ન 4. તરુણાવસ્થાને જીવનનો કેવો કાળ ગણવામાં આવે છે? એ. માનસિક શાંતિ. બી. ઝંઝાવાત અને તીવ્ર મનોસંઘર્ષ. સી. શાંત ચિત્તે વિચારવાનો ગાળો. ડી. આધ્યાત્મિકનું આકર્ષણ. સાચો જવાબ છે બી. ઝંઝાવાત અને તીવ્ર મનોસંઘર્ષ. પ્રશ્ન 5. નીચેનામાંથી કયો વર્તન દોષ મનોવૈજ્ઞાનિક રીતે અતિ ગંભીર ગણાય છે? એ. વિજાતીય આકર્ષણ. બી. ઉગ્રતા. સી. અટૂલાપણું. ડી. સ્વતંત્ર વિચારો. સાચો જવાબ છે સી. અટૂલાપણું. પ્રશ્ન 6. તરુણાવસ્થામાં તરુણ કેટલીક વાર વિજાતીય પાત્રની છેડતી કરે છે. તેની પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? એ. વિજાતીય આકર્ષણ. બી. ભૌતિક જરૂરિયાતો ન સંતોષવી. સી. પ્રેમનો અભાવ. ડી. અહમ. સાચો જવાબ છે એ. વિજાતીય આકર્ષણ. પ્રશ્ન 7. ભારતીય સંસ્કૃતિ મુજબ 16 વર્ષના પુત્રને પિતાએ કેવો ગણવો જોઈએ? એ. નાદાન. બી. પુત્ર. સી. મિત્રવત. ડી. નિર્બળ. સાચો જવાબ છે સી. મિત્રવત. પ્રશ્ન 8. વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ ક્યારે આપવું જોઈએ? એ. તારુણ્યના પ્રારંભે. બી. બાલ્યાવસ્થામાં. સી. યુવાવસ્થામાં. ડી. વૃદ્ધાવસ્થામાં. સાચો જવાબ છે એ. તારુણ્યના પ્રારંભે. પ્રશ્ન 9. તરુણાવસ્થાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? એ. કુમારાવસ્થા. બી. કૌમાર્યાવસ્થા. સી. પૌગંડાવસ્થા. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 10. વ્યક્તિગત તફાવતો સંતોષવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? એ. નિગમન પદ્ધતિ. બી. અભિક્રમિત અધ્યયન. સી. પ્રોજેક્ટ પદ્ધતિ. ડી. નાટ્યકરણ પદ્ધતિ. સાચો જવાબ છે બી. અભિક્રમિત અધ્યયન. પ્રશ્ન 11. વ્યક્તિગત તફાવતો માટે જવાબદાર મહત્વનું પરિબળ કયું છે? એ. શારીરિક ભિન્નતા. બી. સામાજિક વાતાવરણ. સી. ભૌગોલિક ભિન્નતા. ડી. વંશાનુક્રમ. સાચો જવાબ છે ડી. વંશાનુક્રમ. પ્રશ્ન 12. સ્ત્રી અને પુરુષમાં ઘણી બાબતોમાં ભિન્નતાઓ જોવા મળે છે. આ ભિન્નતા કયા પ્રકારની ભિન્નતા છે? એ. શારીરિક ભિન્નતા. બી. જાતીય ભિન્નતા. સી. સ્વભાવગત ભિન્નતા. ડી. ભૌગોલિક ભિન્નતા. સાચો જવાબ છે બી. જાતીય ભિન્નતા. પ્રશ્ન 13. પૂર્વજના લક્ષણોના વાહકો કોણ છે? એ. સાંવેગિક સ્થિતિ. બી. ભૌગોલિક સ્થિતિ. સી. સામાજિક વાતાવરણ. ડી. જનીનો. તો સાચો જવાબ છે ડી. જનીનો.
પ્રશ્ન 14. અભિક્રમિત અધ્યયન પદ્ધતિનો મહત્વનો લાભ કે ફાયદો શું છે? તે વિદ્યાર્થીઓ કેન્દ્રીય પદ્ધતિ છે. બી. તે અભ્યાસની નવી પદ્ધતિ છે. સી. વિદ્યાર્થી સ્વગતિ મુજબ પ્રગતિ કરે છે. ડી. તે નાના સોપાનોને અનુસરે છે. તો સાચો જવાબ છે સી. વિદ્યાર્થી સ્વગતિ મુજબ પ્રગતિ કરે છે. પ્રશ્ન 15. બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા આ કહેવત કઈ મનોવૈજ્ઞાનિક બાબત ખોટી ઠેરવે છે? એ. વ્યક્તિગત ભિન્નતા. બી. સામાજિક વિકાસ. સી. સાંવેગિક વિકાસ. ડી. શારીરિક વિકાસ. સાચો જવાબ છે એ. વ્યક્તિગત ભિન્નતાઓ. પ્રશ્ન 16. ધ્વનિતનો બુદ્ધિઆંક 130 છે. ધ્વનિત કેવા પ્રકારનો વિદ્યાર્થી ગણાય? એ. સામાન્ય બુદ્ધિવર્ગ ધરાવતો. બી. મધ્યમ શક્તિશાળી. સી. તીવ્ર બુદ્ધિશાળી. ડી. અભ્યાસમાં મંદ. સાચો જવાબ છે સી. તીવ્ર બુદ્ધિશાળી. પ્રશ્ન 17. ખંધાપણું કયા પ્રકારની વિકલાંગતા ગણાય છે? એ. માનસિક. બી. શારીરિક. સી. અંધત્વ. ડી. બહેરામૂંગા. સાચો જવાબ છે બી. શારીરિક. પ્રશ્ન 18. સામાન્ય રીતે જે બાળક બહેરું હોય તે એ. દ્રષ્ટિની ખામી પણ ધરાવે છે. બી. તે તેજસ્વી હોય છે. સી. મંદબુદ્ધિ હોય છે. ડી. મૂંગું પણ હોય છે. સાચો જવાબ છે ડી. મૂંગું પણ હોય છે. પ્રશ્ન 19. સામાન્ય રીતે મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એ. 50 કે તેથી નીચે. બી. 100ની આસપાસ. સી. 100 કરતાં થોડોક ઓછો. ડી. 100 કરતાં વધારે. સાચો જવાબ છે એ. 50 કે તેથી નીચે. પ્રશ્ન 20. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ ન થાય? એ. અંધત્વ ધરાવતા. બી. અતિ તેજસ્વી. સી. સામાન્ય બાળકો. ડી. મંદબુદ્ધિ. સાચો જવાબ છે સી. સામાન્ય બાળકો. પ્રશ્ન 21. નીચેના વિકલાંગ બાળકો પૈકી કયા બાળકો સામાન્ય બાળક જેવું શિક્ષણ સરળતાથી મેળવી શકે? એ. અંધત્વ ધરાવતા. બી. શારીરિક ખોડખાંપણ ધરાવતા. સી. બહેરામૂંગા. ડી. મંદબુદ્ધિ. સાચો જવાબ છે બી. શારીરિક ખોડખાંપણ ધરાવતા. પ્રશ્ન 22. તેજસ્વી બાળકોને શિક્ષકે કયા પ્રકારનું કાર્ય વર્ગ શિક્ષણ દરમિયાન સોંપવું જોઈએ? એ. સહેલું. બી. બધા બાળકોને આપે તેવું જ. સી. પડકારરૂપ. ડી. અતિ અઘરું. સાચો જવાબ છે સી. પડકારરૂપ. પ્રશ્ન 23. રોડશાકની શાહીના ડાઘાની કસોટી વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પ્રયુક્તિ છે? એ. પ્રક્ષેપણ. બી. અવલોકન. સી. મુલાકાત. ડી. આત્મનિવેદન. સાચો જવાબ છે એ. પ્રક્ષેપણ. પ્રશ્ન 24. ઓછું બોલનાર, શરમાળ સ્વભાવે, ડરપોક, શંકાશીલ, જેને ખૂબ જ ઓછા મિત્રો હોય એવી વ્યક્તિ કેવા પ્રકારનું વ્યક્તિત્વ લક્ષણ ધરાવે છે? એ. બહિર્મુખી. બી. વિકાસોન્મુખ. સી. અંતર્મુખી. ડી. આત્મનિવેદન. સાચો જવાબ છે સી. અંતર્મુખી. પ્રશ્ન 25. બાળકો માટે વપરાતી ટીએટી જેવી જ કસોટી કયા નામે ઓળખાય છે? એ. સીએટી. બી. કેએટી. સી. આરએટી. ડી. ડીએટી. સાચો જવાબ છે એ. સીએટી.